ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत्। मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः। ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः। ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान्
विद्धि नष्टान् चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतिर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति। ભગવાને જે કંઈ પણ ઉપદેશ આપ્યો કર્મના સંદર્ભનો, એ જે ભગવાનનો મત કે નિષ્કામ કર્મના પથ પર ચાલી અને મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે, કર્મથી મુક્ત થઈ શકે છે. ભગવાને આટલું સ્પષ્ટ રૂપે દર્શાવ્યું હોવા છતાં પણ શા માટે બધા ભગવાનના મતનું અનુસરણ નથી કરતા? એનો ઉત્તર ભગવાને આ છેલ્લા શ્લોકમાં આપ્યો. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેઃ. સ્વસ્યાહ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે વિચારવાન અપી. વિચારવાન મનુષ્ય પણ પોતાની પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે અને એટલા માટે નિગ્રહ કિમ કરિષ્યતિ પ્રકૃતિમ યાન્તિ ભૂતાની. અંતે મનુષ્ય પોતાની પ્રકૃતિને જ પ્રાપ્ત થાય છે, એટલે કે પ્રકૃતિને વશ થઈ જાય છે. તો પછી ત્યાં મારો નિગ્રહ શું કામ કરે? તો આપણે ગઈ વખતે વિચાર કરેલો હતો કે પ્રકૃતિ મનુષ્યની અનેક રીતે ઘડાયેલી છે. પૂર્વજન્મના અનેક સંસ્કારો, વર્તમાન જન્મમાં પ્રાપ્ત થયેલ શિક્ષણાદિ, એ બધાના આધારે પ્રકૃતિનું નિર્માણ થાય છે. એ જે પ્રકૃતિ નિર્મિત થઈ એમાં પણ આપણે વિચાર કરેલો હતો કે બે પ્રકારે એ સંદર્ભમાં પ્રયત્ન થઈ શકે. એક તો વર્તમાન જન્મમાં જે કંઈ પણ પ્રાપ્ત કરેલા છે સંસ્કારો, જેના પરિણામે આદત બની ચૂકેલી છે, તો એના ઉપર વિચાર કરી અને મનુષ્ય પોતાની ખોટી આદતોમાંથી મુક્ત થઈ શકે અને પૂર્વજન્મના જે કંઈ પણ સંસ્કારો એકઠા થયેલા છે એની સંભાળ લેવાને માટે, એટલે કે એમાંથી વિપરીત સંસ્કાર પ્રગટ થઈ અને મને ગેરમાર્ગે ન લઈ જાય એટલા માટે મનુષ્યએ સત્સંગમાં રહેવું, આંતરનિરીક્ષણ કરવું, નમ્ર બની રહેવું, મનને ખુલ્લું રાખવું, વિશાળ રાખવું, સત્યને સમજવા માટે ઉદાર બની રહેવું, આ બધા એના માટેના ઉપાયો છે કે જેથી કરીને આવા પ્રયત્ન અને આવા વાતાવરણના કારણે ખોટા સંસ્કારો કાર્યરત નહીં થાય, બલકે જે સત્સંસ્કાર છે એવા સંસ્કારો જે છે એ ઉત્પન્ન થશે, કાર્યરત થશે. તો આ રીતે પ્રકૃતિમાંથી બચવા માટેના આ બધા ઉપાયો છે. પણ જે આ પ્રમાણે ઉપાયનું અનુસરણ નથી કરતો, જે ભગવાનના દીધેલા ઉપદેશને સાંભળતો નથી, વિચાર કરતો નથી, તો ભગવાન કહેશે કે એમાં મારો નિગ્રહ શું કરી શકે? અને શા માટે વિચાર કરતો નથી ઉપદેશનો? કારણ કે એ અસૂયા ધારણ કરીને બેઠેલો છે. ભગવાનના શબ્દોમાં એટલી શ્રદ્ધા નથી, ભગવાનના ઉપદેશમાં એને એટલું હિતકારી કંઈ દેખાતું નથી અને એટલા માટે એ ભગવાનના વચનનો, ઉપદેશનો અનુસરણ કરતો નથી. માટે ભગવાન કહેશે, જ્યાં મારામાં શ્રદ્ધા નથી, મારા પ્રત્યે અસૂયા ધારણ કરી દેશે, તો એવી વ્યક્તિને માટે નિગ્રહ કિમ કરિષ્યતિ. મારો જે નિગ્રહ કે મારું નિયંત્રણ, મારું શાસન જે છે, કે જે શાસન હું ઉપદેશ દ્વારા કરું છું, એ મારો ઉપદેશ એના ઉપર શું કામ કરે? એનો અર્થ કામ કરી શકતો નથી. તો અહીંયા જોવાનું છે કે ભગવાન પણ જે મનુષ્ય પ્રકૃતિને વશ છે એના માટે ભગવાન પણ હાથ ઊંચા કરી દેશે. એ શું બતાવે છે કે ભગવાન તો ઈચ્છે છે, પરંતુ મનુષ્ય જો અભિમુખ ન થાય, પોતાના તરફથી નિર્ણય ન કરે, પોતાના તરફથી સુધરવાની ઈચ્છા ન કરે, તો એને ભગવાન પણ બદલી શકતા નથી. આવું અનેક વખત આપણે સાંભળ્યું છે. એની પાછળનું તાત્પર્ય શું છે કે પ્રકૃતિને બદલવા માટે, પોતાની આદતોને બદલવા માટે મનુષ્ય તૈયાર થતો નથી.
અને જ્યાં પોતે તૈયાર ન થાય એનો અર્થ છે આત્મકૃપાનો અભાવ છે. આત્મકૃપાનો અભાવ છે તો એનું કલ્યાણ ક્યારેય પણ થઈ શકતું નથી. તો ભગવાનના કહેવાનું આ તાત્પર્ય હતું. જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું કે પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ, તો આ બધા વચનો સાંભળી અને કોઈના મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ, અંતે તો સર્વ મનુષ્યને માટે એની પ્રકૃતિ બળવાન બની જ રહેશે. આપે જ આ પ્રમાણે કહ્યું નિગ્રહ કિમ કરિષ્યતિ, મારા કહેવાથી શું ફેર પડશે? એનો અર્થ થયો કે દરેક વ્યક્તિ પ્રકૃતિનું અનુસરણ કરે છે, ભગવાનના વચનોનું અનુસરણ એ કરતો નથી. મોટા ભાગે તો મોટા ભાગના લોકો પ્રકૃતિને વશ થઈને જ જીવે છે અને એનાથી અંતે અર્થ શું નીકળે છે? પ્રકૃતિ જ બધું કરે છે, મનુષ્યનું કંઈ ચાલતું નથી. તો પછી પુરુષાર્થનું સ્થાન ક્યાં રહ્યું? પૂર્વ સંસ્કાર અને આ સંસ્કારથી પ્રેરિત થઈને જ જો મનુષ્ય બધું કરતો હોય તો પછી પુરુષાર્થનું સ્થાન ક્યાં રહ્યું? તો એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત તૌ યસ્ય પરિપંથિનૌ. ભગવાન આ શ્લોકમાં પુરુષાર્થનું સ્થાન દર્શાવે છે. મનુષ્યએ ક્યાં પુરુષાર્થ કરવાનો છે? તો આ શ્લોકમાં ભગવાન જે કહી રહ્યા છે એનું સીધું સાદું તાત્પર્ય છે કે અર્જુન, જરૂર પ્રકૃતિ મનુષ્યને ખેંચી જાય છે, પ્રકૃતિ બલવાન સિદ્ધ થાય છે, પરંતુ આ પ્રકૃતિમાં બલ કોણ પ્રદાન કરે છે? તો ભગવાન કહે છે રાગ અને દ્વેષના કારણે પ્રકૃતિ બલવાન બની રહેશે. પ્રકૃતિ જીવને પ્રેરિત કરે છે શેના આધારે? રાગ દ્વેષનો આધાર લઈને. એટલા માટે જ પ્રકૃતિમાં જે બલ છે એ બલ શેના આધારે છે? રાગ દ્વેષને લઈ અને એમાં બલ પ્રાપ્ત થાય છે. માટે ભગવાન કહે છે કે અર્જુન, જરૂર પ્રકૃતિ પહેલેથી ઘડાયેલી છે, એમાં તું કંઈ કરી શકે એમ નથી, પરંતુ પ્રકૃતિ જે રાગ દ્વેષનો આધાર લઈ અને બળવાન બને છે એ રાગ દ્વેષની સંભાળ તો તું લઈ જ શકે. અને એટલા માટે તારે જે કાર્ય કરવાનું છે એ જ ક્ષેત્રમાં કરવાનું છે. આ વાતને ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે કે છે ઇન્દ્રિયસ્ય અર્થે, ઇન્દ્રિયનો ઇન્દ્રિયના અર્થમાં. રાગ અને દ્વેષ જે છે એ વ્યવસ્થિત છે. ઇન્દ્રિય જે 5 જ્ઞાનેન્દ્રિય છે એ 5 જ્ઞાનેન્દ્રિય એના રાગ દ્વેષ ક્યાં છે? તો કે એના વિષયમાં. જેમ કે ઇન્દ્રિયાને ચક્ષુરિન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયનો વિષય છે રૂપ, તો એ રૂપના સંદર્ભમાં ઇન્દ્રિયોના રાગ દ્વેષ છે. અમુક રૂપ ગમે છે, અમુક રૂપ નથી ગમતું. એવી રીતે અમુક ગંધ ગમે, અમુક ગંધ નથી ગમતી, અમુક સ્વાદ ગમે, અમુક સ્વાદ નથી ગમતો. તો ઇન્દ્રિયોના વિષયમાં આ રાગ દ્વેષ જે છે કે છે વ્યવસ્થિત. ભગવાન કહે છે એ બહુ વ્યવસ્થિત રૂપે રહેલા છે. અને આવા જે આ રાગ દ્વેષ જે છે તયોહો વશમ ન આગચ્છેત, એ રાગ દ્વેષના વશમાં તું ન આવ, કારણ કે તૌ હિ અસ્ય પરિપંથિનૌ, કારણ કે એ રાગ દ્વેષ જ આ સાધકના માર્ગમાં પરિપંથી છે. પરિપંથી અને એના રસ્તાને રોકનાર છે.
જેવી રીતે રસ્તાને રોકનાર ચોર લૂંટારું છે, વચ્ચે આવી જાય તો રસ્તો રોકી દેશે, એવી જ રીતે રાગદ્વેષ જે છે એ અધ્યાત્મ પથનો જે પથિક જે છે એના રસ્તાને રોકીને ઊભા રહી જાય છે. માટે ભગવાન કહે છે એવા રાગદ્વેષના વશમાં તું ન આવ. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે પૂર્વજન્મના સંસ્કારો અંતરમાં જે બધા એકઠા થઈ ગયેલા છે એ તો એકઠા થઈ ચૂક્યા છે. હવે એમાં ન હતું એવું તો કઈ જીવ કરી શકવાનો નથી. આ જન્મમાં પણ બાળપણથી અત્યાર સુધી માતા પિતા શિક્ષણ વાતાવરણ કે જે કંઈ પણ સંગત જે કંઈ પણ વાચન આદિ એ બધાથી જે પણ સંસ્કારો ભેગા થવાના છે એ થયેલા છે. તો એ સંસ્કારોને એકદમ હટાવી દેવા કે એને ન હતા કરી નાખવા એ સંભવ નથી. પરંતુ એ બધા જ સંસ્કારો જે છે એ સંસ્કારો કેવી રીતે જીવ ઉપર કાર્ય કરે છે, એ ક્યાંથી બળ પ્રાપ્ત કરી અને જીવને પ્રેરિત કરે છે, તો ભગવાન કહે છે રાગ અને દ્વેષમાંથી. માટે રાગ દ્વેષ જે છે એ બલ પ્રાપ્ત કરાવે છે પ્રકૃતિને. તો ભગવાનનું કહેવાનું છે કે જ્યાં રાગ દ્વેષ ઇન્વોક થાય એ વધારે પ્રબળ થાય એવા વાતાવરણમાં તું રે અને એવા કર્મો કરતો રે તો શું થશે? પ્રકૃતિ દિન પ્રતિદિન બળવાન બની જશે. પરંતુ કરવું શું જોઈએ? એવા વાતાવરણમાં રહું કે જેથી કરીને મારા રાગ દ્વેષ જે છે એ દિન પ્રતિદિન શિથિલ થતા જાય, એનું બળ જે છે એ ઓછું થતું જાય અને તો પછી પ્રકૃતિ જે છે એ પણ એટલી પ્રબળતાથી મને ક્યાંય ખેંચી નહીં જાય, કાર્યરત નહીં કરી દે. તો જે સંભાળ લેવાની છે, સંભાળ કોની લેવાની છે? રાગ અને દ્વેષની સંભાળ લેવાની છે. અને સમસ્ત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ફરી ફરીને એ જ બતાવે છે કે આ રાગ દ્વેષ જે છે એને કેવી રીતે મેનેજ કરવા, એ મેનેજેબલ કેવી રીતે રાખવા, કેવી રીતે એને શિથિલ કરવા કે જેથી કરીને એ મારા ઉપર હાવી ન થઈ જાય, મને પરવશ ના બનાવી દે. એ જ વસ્તુ ભગવાન ફરી ફરીને ગીતાજીમાં શીખવે છે. બાકી આટલું પણ જો મનુષ્ય ન કરી શકતો હોય તો પછી ઉપદેશનું કોઈ સ્થાન જ રહેતું નથી. ઉપદેશ આપવામાં આવે અને જો પ્રકૃતિ જ બધું કરતી હોય તો પછી ઉપદેશનું કોઈ સ્થાન રહેતું નથી. ઉપદેશ અનર્થક્ય, શાસ્ત્ર અનર્થક્ય, આ બધા દોષ પ્રાપ્ત થઈ જાય. તો શાસ્ત્ર ઉપદેશ આ બધું સાર્થક ક્યારે થાય છે? જ્યાં કંઈક એવો એરિયા રહેલો છે કે જ્યાં મનુષ્ય પોતે સ્વતંત્ર રીતે વિચાર કરી અને કાર્ય કરી શકે છે. પુરુષાર્થનું જ્યાં ક્ષેત્ર છે અને એ ક્ષેત્ર કયું છે એને જ ભગવાને અહીંયા આ શ્લોકમાં દર્શાવ્યું. તો ઇન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ હોય છે. શા માટે જોઈએ તો ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો જે વિષય જે છે એ હંમેશા સજાતીય છે, સમાન ભૂતમાંથી ઉત્પન્ન થયેલ છે. જે પંચમહાભૂત જે છે એ સમાન પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ છે. અને એટલા માટે ઇન્દ્રિય અને વિષય આ બંનેની વચ્ચેનું આકર્ષણ જે છે એ સહજ આકર્ષણ છે. એટલા માટે જ ઉપનિષદ પણ કહે છે પરાંચી ખાની, ઇન્દ્રિયો કેવી છે? હંમેશા બહાર જનારી, વિષયો તરફ જનારી છે. તો આંખ હંમેશા રૂપ જોવા માટે આકૃષ્ટ થાય છે. શ્રવણેન્દ્રિય હંમેશા શબ્દ સાંભળવા માટે આકૃષ્ટ થાય છે. જીભ હંમેશા રસ લેવાને માટે એ આકર્ષણ અનુભવે છે. તો આવું જે આકર્ષણ જે છે એ ઇન્દ્રિય અને વિષયની વચ્ચે બહુ સહજ છે. અને જ્યારે આ પ્રમાણેનું આકર્ષણ થાય છે ત્યારે શું થાય છે? તો કે ઇન્દ્રિય અને વિષયનો જ્યારે સંબંધ થયો, એ ઇન્દ્રિય અને વિષયના સંબંધ થવાથી જો મને સુખનો અનુભવ થયો તો શું થાય છે? અંતરમાં રાગ ઉત્પન્ન થાય છે. અને એ જ સંયોગના પરિણામે જો દુઃખનો અનુભવ થયો તો એ વિષય પ્રત્યે શું થઈ જાય છે? દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે. તો આ પ્રમાણેના અનુભવના પરિણામે
દિન પ્રતિદિન શું થતું જાય છે તો કે ઇન્દ્રિયોનો વિષય પ્રત્યે રાગ દ્વેષ જે છે એ એકઠા થતા જાય છે. સુખદ અનુભવ થયો તો એના સંસ્કાર રહી જાય છે અને પરિણામે ફરી પાછું એના પ્રત્યે આકર્ષણ થાય છે. કઈ દુઃખદ અનુભવ થયો તો એનાથી અપાકર્ષણ દૂર જવા માટેની ઈચ્છા અંતરમાં હંમેશા બની રહે છે. તો આ અનુભવ આ પ્રમાણે સુખદ દુઃખદ જે થાય છે એનાથી રાગ દ્વેષ ઉત્પન્ન થતા રહે છે. રાગ ઉત્પન્ન થયો તો એ ફરી પ્રવૃત્તિ કરાવશે. દ્વેષ ઉત્પન્ન થયો તો એ ત્યાંથી ફરી પાછું હટાવવા માટે મને એટલે કે નિવૃત્તિ કરાવે છે. જે નિવૃત્તિ પણ ફરી પાછી એક પ્રવૃત્તિ જ છે, એક વિષય તરફની પ્રવૃત્તિ છે અને એક વિષયથી વિમુખ થવા માટેની પ્રવૃત્તિ છે. તો આ રીતે રાગ દ્વેષ જે છે એ મારી પ્રવૃત્તિ નિવૃત્તિના નિયામક બની જાય છે. એનો અર્થ આ જે રાગ દ્વેષ એકઠા થતા જાય છે એના આધારે ફરી પાછી જે મૂળ પ્રકૃતિ જે છે એ પણ કેવી થતી જાય છે, પ્રબલ થતી જાય છે, બલવાન થતી જાય છે. તો પ્રકૃતિને બલ પ્રાપ્ત થાય છે મારા રાગ અને દ્વેષના કારણે. એટલા માટે જ અર્જુન આગળ જતા પ્રશ્ન પૂછવાના છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. હમણાં જ પૂછવાના છે અને ભગવાન એને ઉત્તર આપવાના છે કે કામ એશ ક્રોધ એશ. કામ યાને રાગ, ક્રોધ યાને દ્વેષ. ભગવાન સ્પષ્ટ કહે છે કે એ જ આ રાગ અને દ્વેષ છે કે જે મનુષ્ય પાસે આ પ્રમાણે ન ઈચ્છવા છતાં પણ કર્મ કરાવે છે. તો પ્રકૃતિ તો જરૂર એ પ્રમાણે નિશ્ચિત થઈ ગયેલી છે, પરંતુ એના આધારે ફરી પાછા રાગ દ્વેષ પણ ઉત્પન્ન થતા રહે છે. ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ ફરી પાછા પ્રકૃતિને દ્રઢ કરે છે. દ્રઢ થઈ ગયેલી પ્રકૃતિ ફરી પાછા વધારે રાગ દ્વેષને જન્મ આપે છે. એનાથી ફરી પ્રકૃતિ વધારે દ્રઢ થઈ જાય છે અને આ જે વિષયસ ચક્ર જે છે એમાં જીવ બિચારો અધમુવો થઈ અને ફર્યા કરે છે અને એને લાગે છે કે મારા હાથમાં તો કંઈ જ નથી. એટલા માટે જ અનેક વખત આપણે જીવનમાં લાચારીનો અનુભવ કરતા હોઈએ છીએ. અનેક વખત સંકલ્પ કર્યો, સત્સંગ કર્યો, પરંતુ જ્યારે ફરી ક્ષણ આવે ત્યારે શું થઈ જાય છે, રાગ દ્વેષના કારણે ત્યારે જ સંકલ્પ તૂટી જાય છે. શા માટે આવું થાય છે? કારણ કે ત્યારે પહેલા પણ પ્રકૃતિ તો છે, સંસ્કારો છે, પરંતુ જ્યારે વિષય સામે આવે ત્યારે ફરી શું થઈ જાય છે, પ્રકૃતિની સાથે શું ભળી જાય છે, રાગ ભળી જાય છે. એ રાગ ઉત્પન્ન થઈ જાય છે અને પરિણામે પ્રવૃત્તિ પણ થઈ જાય છે. જેમ અનેક વખત સ્વાસ્થ્યને સામે રાખી અને મનુષ્ય નિશ્ચય કરે છે કે આ વસ્તુ હવેથી હું નહીં ખાઉં. એ નિશ્ચય કરે છે કારણ કે જાણે છે કે મારા માટે હિતાવહ નથી, પણ છતાં પણ આ સંકલ્પ કર્યો હોવા છતાં પણ જ્યારે બધાની સાથે બેઠા હોય અને ત્યાં જ્યારે સામગ્રી આવે તો ધીમે ધીમે મન કેવું થઈ જાય છે, ઢીલું પડવા લાગે છે અને એમાં પાછા સાથે બેઠેલા શું કે થોડું લો ને, થોડું લો ને, થોડામાં કંઈ વાંધો નહીં. અને આ બધું જ્યારે પુષ્ટ થવા લાગે તો પછી અંદર જે રાગ જે છે એ સડવડાટ કરવા લાગે છે. પેલા થોડું થોડું કરી બતાવતા રહે, લોભ એ જગાવતા રહે અને બીજી બાજુ અંદરથી થોડી નબળાઈ તો છે જ. તો રાગ જે ઉત્પન્ન થઈ ગયો એના પરિણામે અંતે શું થઈ જાય છે, મનમાં પણ એવું થવા લાગે કે હા ક્યારેક ખાવામાં કંઈ વાંધો નહીં, બલકી જ્યારે જ્યારે ખાયું હોય પછી શું થયેલું છે, કંઈ ને કંઈ તકલીફ તો થયેલી જ છે અને છતાં પણ એ તકલીફ ભૂલાઈ જાય છે. શેના કારણે? રાગના કારણે. એમાં એ પ્રવૃત્ત થઈ જાય છે. અને દરેક વ્યસનના સંદર્ભમાં પણ આવું છે જ. મનુષ્યને વ્યસન હોય એ સમજે છે કે આ હિતકારી નથી. અનેક વખત એ સંકલ્પ પણ કરે છે કે હવેથી હું આ નહીં લઉં, નહીં પીવું, સિગારેટ નહીં પીવું, શરાબ નહીં પીવું, આવું બધું એ ગુટકા નહીં ખાવું. ઘણા સંકલ્પ કરે એને સમજાવવામાં આવે ત્યારે, પરંતુ ફરી પાછો એનો જ કોઈ મિત્ર ફરી પાછો આવીને સામે ખાતો હોય અને એ થોડું બતાવે કે લેને ભાઈ, એને કે મને દયા આવે તારી રીતે 3 દિવસથી નથી ખાધું.
એ પાછો દયા ખાઈને આ પ્રમાણે કે તો દયા ખાય એટલી જ વાત અંદરથી ફરી પાછો રાગ જે છે એ તરત જ એ પ્રગટ થઈ જાય છે અને ફરી પાછું એનું ગ્રહણ થઈ જાય છે. તો આ રીતે પ્રકૃતિની સાથે સાથે કોણ બળી જાય છે? રાગ દ્વેષ બળી જાય છે અને એના પરિણામે ફરી પાછી એ જ પ્રમાણે પ્રવૃત્તિ થતી રહેશે. તો આ દરેક પ્રકૃતિના સંદર્ભમાં સત્ય છે. જેમ કોઈ મનુષ્યની પ્રકૃતિ ક્રોધી પ્રકૃતિ છે, કોઈની લોભી છે, કોઈની સ્વાર્થી છે, કોઈની ઉદાર છે, તો આ બધી પ્રકૃતિઓ છે કે જે પ્રકૃતિ સ્વભાવ પહેલેથી ઘડાઈ ગયેલ છે. ક્રોધી પ્રકૃતિ છે જે વાત વાતમાં એનો ટેમ્પરામેન્ટ વારંવાર એ ઉપર ચડી જ જાય છે. એ ઘણી વખત સંકલ્પ કરે છે કે હવેથી ગુસ્સો નથી કરવો એ પ્રમાણે સંકલ્પ કરે, પરંતુ જ્યાં પોતાનું ધાર્યું ન થયું કે તરત જ અંદર બેઠેલો જે દ્વેષ જે છે અંદરથી કંઈક એવો ધક્કો મારે અને પરિણામે એમ લાગે કે આ માંડ ક્રોધને પકડી રાખ્યો તો એનું શું થઈ ગયું? ઉલટી થઈ ગઈ, બધું બહાર આવી ગયું. તો દબાવીને રાખે છે, સજાગ રહેશે, સંકલ્પ કરે છે, પરંતુ દ્વેષ જે છે એ શું કરી નાખે છે? ફરી પાછો પ્રવૃત્તિ કરાવી દેશે અને ક્રોધ જે છે એ પ્રમાણે પ્રગટ થઈ જાય છે. અને આને જ તો મોહ કહેવામાં આવે છે. પ્રકૃતિ પરવશતા કો, મોહ કો, આ બધા શબ્દો જે છે એ સમાન બની રહે છે. તો મોહના કારણે, રાગના કારણે, કે જે મોહના કારણે વસ્તુનું યથાર્થ દર્શન નથી થતું. કોઈ સુભાષિતકાર કે છે અહહ ગહનો મોહ મહિમા. આ મોહનો મહિમા કેવો છે? તો કે બહુ ગહન છે. શા માટે? જાણવા છતાં પણ ખાડામાં પડતા જ રહીએ છીએ. કે છે કોઈ પશુ પંખી જે છે એ ફરી ફરીને ભૂલ કરે તો એ તો સમજી શકાય. જેવી રીતે ક્યાંક દીવો છે, અગ્નિ છે અને પેલું પતંગિયું એમાં કૂદીને પડે છે તો એ સમજી શકાય. દાજે છે છતાં પડે છે, ફરી દાજે છે, ફરી પડે છે, તો ત્યાં એ ફરી ફરીને પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ કરે એ સમજી શકાય. શા માટે? કારણ કે એટલી એના વિચાર શક્તિ નથી કે જે આગળ પાછળના સંબંધને, કાર્યકારણ સંબંધને જોઈ શકે કે ભાઈ આમાં પડવાથી હું દાજુ છું. એ પ્રમાણે એ સમજી શકતું નથી. એટલા માટે ફરી એ રૂપથી આકૃષ્ટ થઈ અને ફરી એમાં પડે છે અને અંતે મૃત્યુને પ્રાપ્ત કરે છે. માછલી જે છે એ પોતાનો ખોરાક લેવા જતા કાંટામાં ભરાઈ જાય છે. અનેક વખત એમાંથી છૂટી ગઈ હશે, બચી ગઈ હશે, પણ ફરી પાછો ખોરાક ક્યારેક આવે તો ફરી એ એમાં લાગી જાય છે અને મૃત્યુને વશ થાય છે. તો આ બધા જે છે એ આ પ્રમાણે મૃત્યુને વશ થાય, ફરી ફરીને એવી પ્રવૃત્તિ કરે. એ સુભાષિતકાર કહે છે કે એ તો સમજી શકાય, પરંતુ વિજાનંતઃ હેતે, આ બધું જે છે કે જે વિજાનંતઃ હેતે વયમિહ, આપણે બધા કોણ છીએ? તો કે આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ? તો કે આ પ્રવૃત્તિ કરવાથી અનેક વિપત્તિ આવી પડવાની છે અને છતાં પણ ન મુંચામહ કામાન અહહ ગહનો મોહ મહિમા, અને છતાં પણ એ રાગને, કામને, ઈચ્છાને આપણે છોડતા નથી. અને એ શું છે? ખરેખર અહો આ મોહનો મહિમા કેવો છે? બહુ ગહન છે, સમજી શકાય એવો નથી. તો રાગ દ્વેષની આ પ્રમાણેની તીવ્રતા જે છે એ મનુષ્ય પાસે આ બધી પ્રવૃત્તિ કરાવે છે. ભગવાન અહીંયા કહેવા માંગે છે કે પ્રકૃતિ જરૂર પ્રબલ છે. પ્રકૃતિ વશ અનેક પ્રકારની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. પ્રકૃતિ વશ ઈચ્છા પણ થાય છે. કોઈ પ્રશ્ન કરે કે ઈચ્છાઓ પ્રકૃતિ વશ જ થાય છે તો પછી એના ઉપર અમારું શું વશ ચાલે? તો એનો ઉત્તર છે કે જરૂર ઈચ્છાની ઉત્પત્તિ પ્રકૃતિને આધારે થાય છે, પરંતુ એ ઈચ્છા પૂર્ણ કરવી કે ન કરવી એમાં મનુષ્યનું સ્વાતંત્ર્ય છે. ત્યાં જેણે પોતાની સ્વતંત્રતાનો, બુદ્ધિશક્તિનો, વિવેક શક્તિનો ઉપયોગ કરવાનો રહેશે. ઈચ્છા ઉત્પન્ન થાય એમાં મારું કંઈ ચાલતું નથી.
અનેક પ્રકારની ઈચ્છા, ઉટપટાંગ ઈચ્છાઓ ઘણી બધી ઉત્પન્ન થઈ જાય અને દરેક ઉત્પન્ન થતી ઈચ્છાને આપણે પૂર્ણ પણ કરતા નથી. અનેક વખતે આપણા વશમાં નથી. ઘણા બધાની ઈચ્છા થતી હોય આકાશમાં ઉડું, પરંતુ એ તો સંભવ નથી. તો ઈચ્છા થવા છતાં પણ એમાં આપણે કંઈ કરતા નથી. ઘણી ઈચ્છાઓ એવી પણ ઉત્પન્ન થતી હોય કે જેને પૂર્ણ કરવી સંભવ હોય, છતાં પણ દરેક ઈચ્છા કંઈ આપણે પૂર્ણ કરતા નથી. અમુક ઈચ્છાને પૂર્ણ કરીએ છીએ, ઘણી બધી ઈચ્છાઓને પૂર્ણ નથી કરતા. તો એ જ શું બતાવે છે કે ઈચ્છા ઉત્પન્ન થવી એ આપણા હાથમાં નથી. પ્રકૃતિના આધારે ઈચ્છા ઉત્પન્ન થાય છે, પરંતુ ઉત્પન્ન થયેલી ઈચ્છાને પૂર્ણ કરવી કે ન કરવી એ મારા પોતાના હાથમાં છે. હવે એ જે ઉત્પન્ન થયેલી ઈચ્છા એને પૂર્ણ કરવા માટે જો હું પરવશતાથી પ્રવૃત્ત થઈ જઉં તો સમજવાનું કે ત્યાં કોનો ધક્કો લાગેલો છે? રાગ દ્વેષનો ધક્કો લાગેલો છે. અને ઉત્પન્ન થયેલી ઈચ્છાને પૂર્ણ કરું ના કરું આ બધા વિચાર કરવાને માટે હું સમર્થ હોઉં અને પછી એ ઉત્પન્ન થયેલી ઈચ્છા જો યોગ્ય હોય, શાસ્ત્રને અનુરૂપ હોય, તો શાસ્ત્રને અનુરૂપ માર્ગે હું એને પૂર્ણ કરું તો એમાં કંઈ વાંધો નથી. એ શું બતાવે છે? રાગ દ્વેષને વશ થઈ અને હું એની પૂર્તિમાં પ્રવૃત્ત નથી થયો, પરંતુ વિચારપૂર્વક શાસ્ત્રીય માર્ગનો, ધર્મ માર્ગનો વિચાર કરી અને હું એની પૂર્તિમાં પ્રવૃત્ત થઉં છું. એનો અર્થ હું કોને અનુસરું છું? શાસ્ત્રને અનુસરું છું. રાગ દ્વેષને વશ થઈ અને હું અનુસરણ નથી કરતો, પ્રવૃત્તિ નથી કરતો. એટલા માટે ભગવાન અહીંયા એ જ દર્શાવી રહેલા છે કે શાસ્ત્રને સામે રાખી અને જીવન જીવો. તયોર્ન વશમાં ગચ્છેત. રાગ દ્વેષના વશમાં આવી અને પ્રવૃત્તિઓ ન કરો, પરંતુ ધર્મને, નીતિને, પ્રામાણિકતાને, અહિંસાને, શાંતિને, ક્ષમાને આ બધાને સામે રાખી અને શું કરો? જીવનમાં પ્રવૃત્તિ નિવૃત્તિનો નિશ્ચય કરો. અને એ પ્રમાણે થશે તો શું થશે? ધીમે ધીમે રાગ દ્વેષની પકડ જે છે એ શિથિલ થતી જાય છે. કારણ કે એમને પણ ધીમે ધીમે સમજાતું જાય છે કે અહીંયા આપણી દાળ ગળવાની નથી. મન ધીમે ધીમે સમજી જાય છે કે આ પ્રમાણેની ઈચ્છાઓ મારી અહીંયા પૂરી થવાની નથી. તો રાગ દ્વેષને શિથિલ કરવાનો આ જ ઉપાય છે કે હું જે કંઈ પણ પ્રવૃત્તિ કરું એ ધર્મ માર્ગે કરું, ઈશ્વરની આજ્ઞા સમજીને કરું, શાસ્ત્રનું વિધાન સમજીને કરું. એનો અર્થ હું ભગવાનની આજ્ઞાનું પાલન કરું છું, મારા રાગ દ્વેષને પૂરા કરતો નથી. અને એવી રીતે જ્યારે હું જીવન જીવું તો જરૂર ઈશ્વર પણ પ્રસન્ન થાય છે. એની આજ્ઞાનું પાલન કરતા કરતા ઈશ્વરની પ્રસન્નતાને હું પ્રાપ્ત કરું. તો એક તો આ રીતે ધર્મ પાલનથી પણ રાગ દ્વેષ શિથિલ થાય અને ઈશ્વર કૃપા, પ્રસન્નતા પ્રાપ્ત થવાથી પણ મારા રાગ દ્વેષ જે છે એને મેનેજ કરવા, શિથિલ કરવા એ મારા માટે સંભવ બને છે. તો આ જ પુરુષાર્થનું ક્ષેત્ર છે. અને જે કંઈ પણ સાધના કરવાની છે એ સાધના આ ક્ષેત્રમાં જ કરવાની છે. જે સંભાળ લેવાની છે એ કોની સંભાળ લેવાની છે? રાગ દ્વેષની સંભાળ લેવાની છે. કે જે રાગ દ્વેષના પરિણામે હું વિચાર્યા વગર જ વિષય પ્રાપ્તિમાં, કર્મમાં પ્રવૃત્ત થઈ જાઉં છું. તો ત્યાં જ મારે એને રોકવાના છે. ભગવાન એ જ કહે છે તયોહો વશમ ન આગચ્છેત. તીવ્ર રાગ દ્વેષના પરિણામે જે ઈચ્છા પ્રબળ થઈ જાય છે એને જ વાસના કહેવામાં આવે છે. તો ઈચ્છા તો ઉત્પન્ન થાય છે, પ્રકૃતિવશ, સંસ્કાર વશ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલી ઈચ્છામાં પ્રબળતા શેનાથી આવે છે? રાગ દ્વેષથી આવે છે. અને એ પ્રબળ ઈચ્છા જે છે એને જ શાસ્ત્રમાં વાસના શબ્દથી કહેવામાં આવે છે. વાસના, તૃષ્ણા જે કોતે. તો એ વાસના શું કરે છે? શાસ્ત્રમાં બહુ સરસ એનું લક્ષણ આપવામાં આવેલું છે કે આ વાસના એટલે શું? વાસના એક પ્રકારની ઈચ્છા છે.
પરંતુ ઈચ્છા એ કેવી? તો કે પ્રબળ ઈચ્છા, તીવ્ર ઈચ્છા જે છે એને વાસના શબ્દથી કહેવામાં આવે છે. તો વાસના શું કરે છે, એનું લક્ષણ શું? તો બતાવે છે દૃઢ ભાવનયા ત્યક્ત્વા પૂર્વ વિચારણા યદા દાનમ પદાર્થસ્ય સા વાસના પ્રકીર્તિતા. સા વાસના પ્રકીર્તિતા, અને વાસના કહેવામાં આવેલી છે. કોને વાસના કહેવાય છે? દૃઢ ભાવનયા ત્યક્ત્વા પૂર્વાપર વિચારણામ. ત્યક્ત્વા પૂર્વાપર વિચારણામ, આગળ પાછળનો વિચાર છોડીને. દ્રઢ ભાવનયા, દ્રઢ આવેગથી, દ્રઢ ભાવના સાથે, અને આ મને જોઈએ જ છે અથવા તો આ નથી જ જોઈતું એવી એક દ્રઢતાની સાથે. પૂર્વાપર વિચારણામ ત્યક્ત્વા, આગળ પાછળના વિચારને છોડીને. યદા દાનમ પદાર્થસ્ય, પદાર્થસ્ય યદ આદાનમ, પદાર્થને ગ્રહણ કરી લેવું, તો એને કહેવાય છે વાસના. સા વાસના પ્રકીર્તિતા. એનો અર્થ છે કે આ એવી તીવ્ર દ્રઢ ઈચ્છા છે કે જે ઈચ્છાની સામે હું કેવો થઈ જઉં છું? લાચાર થઈ જઉં છું. એટલા માટે જ પૂર્વાપર વિચારણા ત્યક્ત્વા, આગળ પાછળનો વિચાર કર્યા વગર. એનો અર્થ આ કરવાથી અંતે શું પરિણામ આવશે, એ કરવા માટે મારે કેટલું બધું નુકસાન સહન કરવું પડશે, એની પહેલા જ કેટલા બધા સમય શક્તિ આપવા પડશે, એ મેળવ્યા પછી પણ એને સાચવવામાં કેટલું બધું કરવું પડશે, આવો કોઈ પણ વિચાર કર્યા વગર. પૂર્વાપર વિચારણામ ત્યક્ત્વા, એનો અર્થ આ એવી તીવ્ર ઈચ્છા છે કે જે વિચારને છોડાવી દેશ. અને જ્યાં વિચાર છૂટ્યો તો શું સમજવાનું? મનુષ્ય રહ્યો નહીં. કારણ કે વિચાર શક્તિ, જે વિવેક શક્તિ જે છે, એનાથી તો મનુષ્યનું મનુષ્યત્વ છે, જે બુદ્ધિ શક્તિનું કાર્ય છે. અને એ જ જ્યાં છૂટી જાય, એ જ જ્યાં કરવું સંભવ ન બને, વિચારણામ ત્યક્ત્વા, એવા વિચારને છોડીને શું કરે છે? યદા દાનમ પદાર્થસ્ય, પદાર્થનું ગ્રહણ કરી લે છે. જેમ હમણાં આપણે જોયું કે શરીર સારું ન હોય અને છતાં પણ ન ખાવાની વસ્તુને એ ગ્રહણ કરી લે છે. શા માટે? તીવ્રતા પ્રાપ્ત થઈ ગઈ, ઈચ્છા તીવ્ર થઈ ગઈ. કોલેસ્ટ્રોલ છે, બીપી છે, બધું છે. ડોક્ટર ના પાડે છે કે બટાકા વડા નહીં ખાવાના, તળેલું નહીં ખાવાનું. અને બહુ ડાપણથી એ કે ડોક્ટરને કહે કે હા ક્યારે, હવે તો હાથ પણ ના લગાડું, કે સૂંઘું પણ નહીં. આવું બધું ત્યાં બોલીને આવે. ઘરમાં પણ જોર જોરથી કે હવે મને કોઈ આપવાનું નહીં, આજથી બધું બંધ. આમ જાણે બહુ જોર જોરથી બધા ડિક્લેરેશન બધા બહાર પાડે. પરંતુ જ્યારે સુગંધ આવવા લાગે તો, અને પછી ઘરમાં ખાવા ના મળે તો લગ્નમાં જાય ત્યાં ખાઈ લે. આજકાલ તો લગ્ન બહુ ને બધા, તો ગમે ત્યારે ત્યાં કઈ ને કઈ તો મળવાનું જ છે એવું ફરસાણ. તો જ્યાં જાય અને આવું જોવામાં આવે, અને ત્યાં બધા સાથે છે. કોને ખબર છે ડોક્ટરે શું ખાવાની હા પાડી ના પાડી? એવી તો કોઈને ખબર નથી. તો પેલા કે લો ભાઈ લો, તો કે હા બરાબર, આપો આપો, આ તો બહુ સરસ બન્યા છે. તો એ બધા જ સંકલ્પો, બધું જ ડાપણ, અને એ ખાધા પછી શું થશે, એનું પરિણામ શું આવશે? જ્યારે બાયપાસ સર્જરી કરાવવાની થાય ત્યારે આંખે અંધારા આવવા લાગે, અને ત્યારે પછી પેલા બટાકાવાળા દેખાય કે હા ખાધા હતા એ જ અહીંયા ભરાઈ ગયા. તો એ બધા બટાકા જ બધા આર્ટરીમાં બધા ભરાઈ ગયા, પછી દેખાવા લાગે. પણ પછી એનો અર્થ શું? જ્યારે ગ્રહણ કર્યું પદાર્થસ્ય આદાનમ, જે આદાન, જે ગ્રહણ કર્યું ત્યારે શું સ્થિતિ હતી? વિચારણામ ત્યક્ત્વા, બધો વિચાર છોડી દીધેલો હતો. શરીરનું શું થશે, કેવી રીતે યાતનામાંથી પસાર થવું પડશે, કેટલો બધો ખર્ચો થશે, ધનની હાનિ, સમયની હાનિ, મારી સાથે જોડાયેલા એ બધાના પણ સમયની હાનિ, ધનની હાનિ, શક્તિની હાનિ, આ બધો કંઈ પણ વિચાર કર્યા વગર યદા દાનમ પદાર્થસ્ય, જ્યારે હાથમાં આવ્યું ત્યારે
કોઈ ડાપણ કામ લાગતું નથી. અને એવી રીતે જે પદાર્થનું ગ્રહણ કરી લેવામાં આવ્યું તો એને જ શું કહેવામાં આવે છે? વાસના. એ શેના કારણે થયું? વાસનાના કારણે. એ વાસના એટલે શું? તીવ્ર રાગ, તીવ્ર આકર્ષણથી યુક્ત એવી ઈચ્છા, કે જે ઈચ્છા ઉપર પછી નિયંત્રણ રહ્યું નહીં. તો ઈચ્છા તો પ્રકૃતિવશ થાય, પરંતુ એ ઈચ્છાને વધારે ને વધારે દ્રઢ કોણ કરી દેશે? રાગ દ્વેષ દ્રઢ કરી દેશે. એટલા માટે ભગવાન કહે છે કે પ્રકૃતિ પોતાનું કાર્ય કરે છે, છતાં પણ એ જે પ્રકૃતિ કાર્ય કરે છે એમાં પ્રબલતા રાગ દ્વેષથી આવે છે. અને તારે કાર્ય ક્યાં કરવાનું છે? એ રાગ દ્વેષના સંદર્ભમાં જ કાર્ય કરવાનું છે. એને તું સંભાળ લઈ શકે એમ છે. અને રાગ દ્વેષની સંભાળ લેવી એનો અર્થ શું? તો શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આ રાગ દ્વેષમાંથી છૂટવાને માટે પ્રતિપક્ષ ભાવના કરવી એના માટેનો ઉપાય છે. પ્રતિપક્ષ ભાવના એનો અર્થ છે યથાર્થ સમજદારી કેળવવી. હંમેશા મનુષ્ય જે વ્યવહાર કરતો હોય છે, વિષયોનું ગ્રહણ કરતો હોય છે કે વિષયોથી દૂર ભાગતો હોય છે, વ્યક્તિઓની સાથે સંબંધ બનાવતો હોય કે વ્યક્તિઓથી ફરી પાછો એ સંબંધનો વિચ્છેદ કરતો હોય છે, આ બધાની પાછળ કારણ શું હોય છે? તો કહેવામાં આવે છે કે એક બાજુનું દર્શન કરવામાં આવે છે. રાગ યાને એ જે વિષય કે વ્યક્તિ જે છે એના એક પક્ષનું, એક બાજુનું દર્શન કરવામાં આવે છે. સિક્કાની બીજી બાજુ તરફ જોવામાં આવતું નથી. ત્યારે કહેવામાં આવે છે પ્રતિપક્ષ, જે પક્ષ જે છે એનાથી જે વિરુદ્ધ પક્ષ, સિક્કાની બીજી બાજુ જે છે એને પણ જોતા શીખો, એનો પણ વિચાર કરો. તો જ્યાં તીવ્ર રાગ છે ત્યાં શું કરવાનું? જે પણ રાગને લઈ અને જે પ્રવૃત્તિ થાય છે, વિષયોનું ગ્રહણ થાય છે, ત્યાં શું જોવાનું? તો કે વિષય ગ્રહણના પરિણામે, રાગથી થયેલા વિષય ગ્રહણના પરિણામે અંતે એનું શું પરિણામ આવે છે? એટલે કે વિચાર કરો કે આ ફરી ફરીને ગ્રહણ કરવાથી લાચારી વધે છે, પરાધીનતા વધે છે, સમય શક્તિનો દુર્વ્યય થાય છે, બીજા પણ અનેક લોકોને માટે મુશ્કેલી ઊભી થાય છે. જે દોષ દર્શન કરવાનું છે એ દોષ દર્શન એને જ કહેવામાં આવે છે પ્રતિપક્ષ ભાવના. જ્યાં રાગ છે ત્યાં દોષનું દર્શન કરવું, જ્યાં દ્વેષ છે ત્યાં ગુણનું દર્શન કરવું. દ્વેષ થવો એનો અર્થ શું? એક જ બાજુને જોવામાં આવે છે. કારેલા કેવા છે? કડવા છે. આ નિશ્ચય કરી દીધો, આટલો માત્ર નિશ્ચય કર્યો કડવા છે અને એટલા માટે મારે ના જોઈએ, તો એ શું કહેવાય? એક બાજુનું દર્શન છે. કડવું છે જરૂર, એ દોષ તો છે જ, પરંતુ સાથે સાથે એમાં શું રહેલું છે? ગુણ રહેલો છે. એની કડવાશ શરીરને માટે હિતકારી છે. એ બધું જો જોવામાં આવે તો કડવું હોવા છતાં પણ શું થઈ જાય? ગળે ઉતરી જાય છે. જેવી રીતે બાળકની જ્યારે એક્ઝામ આવે અને વાંચવું તો ગમતું નથી, હંમેશા શું ગમે? રમવું જ ગમે છે, ટીવી જોવું ગમે, કાર્ટૂન જોવું ગમે, ક્રિકેટ રમવું ગમે, આ બધું જ ગમે છે, વાંચવું જરા પણ ગમતું નથી. છતાં પણ જ્યારે એને સમજાવવામાં આવે કે જો તું વાંચીશ નહીં, મહેનત નહીં કરે તો તું એક્ઝામમાં સારી રીતે ગુણ નહીં લાવી શકે, માર્ક્સ નહીં લાવી શકે, સારા માર્ક્સ નહીં આવે તો એ અંતે તારા ફ્યુચરને ઇફેક્ટ કરશે. આ બધું જ્યારે એને સમજાવવામાં આવે ત્યારે એને વેલ્યુ સમજાય તો ન ગમવા છતાં પણ એ શું કરે છે? વાંચવા, લખવા, ભણવા એ બેસી જાય છે. અંદરથી ઈચ્છા નહોતી અને છતાં પણ જ્યારે આ વેલ્યુ એને સમજાણી તો શું થયું? ન ગમવા છતાં પણ એના માટે પ્રયત્ન કરે છે. તો હતો તો દ્વેષ, વાંચવા માટે, ભણવા માટે, બધા માટે અંતરમાં શું છે? દ્વેષ છે. નથી ગમતું, નથી ગમતું. અને એટલા માટે જે મમ્મીઓ ભણ ભણ કરે, મમ્મી પણ પછી ત્યારે ગમે નહીં. એટલો વખત તો થાય કે આ મમ્મી બહાર જાય તો સારું, થોડી વાર હું શું કરી લઉં? ટીવી જોઈ લઉં, ભણી લઉં, કંઈક કરી લઉં. તો જે ભણ ભણ કરે એ મમ્મી પણ ત્યારે નથી ગમતી.
છતાં પણ જ્યારે એને મૂલ્ય સમજાવવામાં આવ્યું તો ન ગમતી પ્રવૃત્તિમાં પણ એ પ્રવૃત્ત થાય છે. તો એ જ તો પ્રતિપક્ષ ભાવના છે કે એને બીજો પક્ષ બતાવવામાં આવ્યો. જ્યાં દોષ જ દેખાતો હતો, દ્વેષ થતો હતો ભણવા માટે, એ ભણવાનું મૂલ્ય એને સમજાયું, એના ગુણો સમજાવવામાં આવ્યા તો એ ભણવા માટે પ્રવૃત્ત થઈ જાય છે. એવી જ રીતે દરેક પ્રવૃત્તિ અને દરેક વિષયના સંદર્ભમાં છે. કોઈ પદાર્થ પ્રત્યે બહુ જ રાગ તો એમાં દોષનું દર્શન કરો, બહુ દ્વેષ તો એમાં ગુણનું દર્શન કરો. એવી જ રીતે કોઈ વ્યક્તિ પ્રત્યે અત્યંત આસક્તિ હોય તો ત્યાં પણ શું જોવાનું? એ આસક્તિના પરિણામે પ્રાપ્ત થતી પરાધીનતા, લાચારી, આ બધાનું દર્શન કરવાનું. અને કોઈના પ્રત્યે બહુ દ્વેષ હોય તો ત્યાં પણ એના ગુણનું દર્શન કરવાનું. કારણ કે દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ તો સારું રહેલું હોય જ છે. હું કોઈક એની સારી બાજુને શોધી કાઢું તો એના પ્રત્યે મને દ્વેષ નહીં થાય. અને આવી રીતે જ્યારે ફરીને દરેક વિષય વ્યક્તિના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો ધીમે ધીમે મન કેવું થઈ જાય છે? ઉદાસીન બને છે. કે જ્યાં રાગ પણ નથી, દ્વેષ પણ નથી, મન ઉદાસીનતાને ધારણ કરે છે. ધીમે ધીમે મન સમજે છે કે બધું ઈશ્વર ઈચ્છાથી થઈ રહેલું છે. બીજી વ્યક્તિ માટે જ્યારે ફરિયાદ થતી હોય તો ત્યાં એ શું સમજે છે? એની પ્રકૃતિને વશ થઈ અને કાર્ય કરે છે. ઈશ્વર ઈચ્છાથી કાર્ય કરે છે. બધા જીવો કઠપુતલી છે, બધા ઈશ્વરના હાથમાં બધા રમી રહેલા છે. તો મને કોઈના પ્રત્યે ફરિયાદ નહીં થાય. મારો વ્યવહાર જે છે, વ્યવહાર કેવો થાય? તો કે ઉદાસીનતા પૂર્વક. અને ઉદાસીનતા પૂર્વક જ્યારે વ્યવહાર થાય તો એ વ્યવહારમાં પણ સમત્વ હંમેશા પ્રગટ થતું રહે. અને મનમાં આ સમત્વ પ્રાપ્ત થવું એ જ છે મનની શુદ્ધિ. અને આ વ્યાવહારિક સમત્વ અંતે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, જે સમ સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા જે છે ત્યાં સુધી મને પહોંચાડે છે, એનું દર્શન કરાવે છે. તો રાગ દ્વેષને આ પ્રમાણે સંભાળ લેવી અને મેનેજ કરવા એ મનુષ્યના પુરુષાર્થનું ક્ષેત્ર છે. તો ભગવાન કહે છે કે એનું દમન નથી કરવાનું, સપ્રેસ નથી કરવાના, પરંતુ વિચારપૂર્વક એને મેનેજ કરવાના અને એમાંથી ધીમે ધીમે મુક્ત થવાનું. તો દબાવી રાખવું એ કોઈ ઉપાય નથી. હા, પ્રારંભિક ગાળામાં થોડું સપ્રેશન કરો તો પણ વાંધો નહીં, પરંતુ એ કાયમી ઉપાય નથી. કારણ કે દબાવેલું તો બમણા વેગથી પાછું ઉછળે છે, સ્પ્રિંગ જેવું છે. માટે દબાવવું એ કોઈ કાયમી ઉપાય નથી, પરંતુ યોગ્ય દિશામાં વિચાર કરી, વિવેક કરી અને એની નિરર્થકતાને મારે જોતા શીખવાની છે. અને રાગ દ્વેષ શિથિલ થયા તો પ્રકૃતિ પણ કેવી થઈ જાય છે? ઢીલી ઢપ થઈ જાય છે. પછી એ પણ એટલી પ્રબળ થઈ અને પ્રગટ થતી નથી. માટે જ સંતો હંમેશા કહેશે કે એવા સંગમાં રહો કે જે તમારા રાગ દ્વેષને બહુ વધારે ઉછાળે નહીં, ફરી એને ઇન્વોક કરી અને તીવ્ર ન કરે, પરંતુ એવા સંગમાં રહો કે જ્યાં રહેવાથી રાગ દ્વેષ શાંત થતા જાય. જ્યાં ઈશ્વરની વાતો થતી હોય, ભજન કીર્તન થતા હોય, ઈશ્વર કથા થતી હોય, વેદાંત ચિંતન થતું હોય, વેદાંત સ્વાધ્યાય થતો હોય, નામ જપ આદિ થતા હોય, એવા વાતાવરણમાં રહીએ તો શું થાય? રાગ દ્વેષ ધીમે ધીમે શિથિલ થતા જાય. સંગતું કરો તો તમે એવા નીરે કરજો પાનબાઈ, જે ભજનમાં રેવે ભરપૂર રે. જે ભજનમાં ભરપૂર રહે એની સંગત કરીએ તો મારી પણ પ્રવૃત્તિ શેમાં થશે? ભજનમાં થશે. ઈશ્વર તરફ હું અભિમુખ થઉં અને ઈશ્વર તરફ અભિમુખ થઉં, ભજન કરું, કીર્તન કરું, કથા શ્રવણ, વેદાંત શ્રવણ કરું, તો પછી રાગ દ્વેષને ઉદ્દીપક કંઈ મળતું નથી, એને ઉછળવા માટે કંઈ નિમિત્ત મળતું નથી. અને પરિણામે એ કેવા થઈ જાય છે? ધીમે ધીમે એ શિથિલ થાય છે. અને શિથિલ થયેલા રાગ દ્વેષ ધીમે ધીમે મને છોડીને એ જતા રહે છે. અને અંતે
આત્મજ્ઞાન પ્રાપ્ત થતા રાગ દ્વેષથી હું મુક્ત બની રહું છું. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય અહીંયા એ જ છે કે આ રાગ દ્વેષના વશમાં તું ન આવ. એ તારા હાથની વાત છે. ક્યાં તારું સ્વાતંત્ર્ય છે, ક્યાં તારું જોર અજમાવવાનું છે એ હું તને બતાવું. તો મનુષ્ય જોર તો બહુ કરતો હોય, પરંતુ જોર ક્યાં લગાવવું એ ભગવાન શીખવાડે છે. જ્યાં જોર કરવા જેવું ન હોય ત્યાં એ જોર કરતો રહે, જ્યાં કરવાનું હોય ત્યાં એ કેવો પડી જાય, ઢીલો પડી જાય. તો એનો કોઈ અર્થ નથી. ભગવાન કહે છે કે તારું બધું જોર તું ક્યાં લગાવ, આ રાગ દ્વેષને સંભાળવામાં. એને વશ તું ન થઈ જા, બલ્કિ એને તું તારા વશમાં કર. એમાં તું તારું બધું જોર, બધી શક્તિનો તું ઉપયોગ કર. પુરુષાકારનું આ જ ક્ષેત્ર છે અને એના પરિણામે જ સર્વ ઉપદેશ પણ સાર્થક થાય છે. નહીં તો ઉપદેશ સાર્થક થઈ શકે નહીં. ભગવાન કહે છે કે બસ એના વશમાં ન આવ, એટલું જ તારે કરવાનું છે. શા માટે વશમાં નહીં આવવાનું? તૌ અસ્ય પરિપંથી નૌ. એ કોણ છે? તારા પરિપંથી છે, તારા માર્ગના અવરોધક છે. એ એક પ્રકારે ચોર લૂંટારૂ જેવા છે. જ્યારે પણ એ અંતરમાં ઉત્પન્ન થઈ જાય ત્યારે બધી આધ્યાત્મિક સંપત્તિને એ લૂંટી લેશે. બધો વિવેક, બધો સત્સંગ, એટલું જ નહીં, શમ, દમ, શાંતિ, આ બધાને એ હણી લેશે. અને સાધકને માટે તો એ જ સાચી સંપત્તિ છે. એ સંપત્તિને જે લૂંટી લે, હણી લે, એને જ શું કહેવાય? ચોર ડાકુ કહેવાય, પરિપંથી કહેવાય. તો રાગ દ્વેષ જે છે એ આ પ્રમાણે સાધકની ઉન્નતિમાં હંમેશા વચ્ચે આવતા રહે છે. અને આ એવી વસ્તુ છે કે એ ગમે ત્યારે એના એટેક આવે છે. આપણને ખબર પણ ના પડે ને એવી રીતે એ અચાનક હુમલો કરે. જેમ પેલા ચોર ડાકુ કહેવાય ને કે આમ છાપો મારે, એવી રીતે આ રાગ દ્વેષ જે છે એ પણ શું કરતા હોય છે? એ અચાનક હુમલો કરતા હોય છે. એટલા માટે જ સાધકે હંમેશા સજાગ રહેવું પડે. એ ક્યારે અંદર બધું ખદબદવા લાગે ખબર પડતી નથી. બહુ ઉત્સાહથી આપણે તૈયારી કરીએ. શેના માટે? તો કે હવે ભગવાનના મંત્ર જાપ કરવા છે. બહુ ઉત્સાહથી તૈયારી કરવામાં આવે. સ્નાન કર્યું, આસન પ્રાથ્યું, બધું ચોખ્ખું કર્યું, બધું સરસ, અને માળા ફેરવવાની શરૂ કરી. બહુ સરસ રીતે શાંતિથી ભગવાનના મંત્રના જાપ થાય છે. પણ જ્યાં અડધી માળા થઈ ત્યાં શું થયું? ફટકી જાય છે. બધો ઉત્સાહ જે છે એ ઓસરી જાય અને કંઈક અંતરમાં એવું કંઈક અંદર ફરી પાછું ઉગી જાય કે બાકીની અડધી માળા ક્યારે પૂરી થાય એની રાહ જોવી પડે. તો બધી તૈયારી કરવામાં તો અડધો કલાક કાઢ્યો અને માળા કરવામાં કેટલી વાર લાગી? 5 મિનિટ પણ નહીં. 2 મિનિટ મન શાંત રહ્યું અને તરત જ ફરી પાછું કંઈક અંદર ઉકળવા લાગ્યું. તો જે શરૂઆતમાં જે આનંદ આવતો હતો એ છેલ્લે આનંદ આવતો નથી. શા માટે? કારણ કે મનમાં કંઈક સળવળાટ થવા લાગ્યો, કંઈક રાગ ઉત્પન્ન થઈ ગયો, કંઈ દ્વેષ ઉત્પન્ન થઈ ગયો, કંઈ વિચાર આવી ગયો અને પરિણામે એવો કંઈક ધક્કો લાગે છે કે પ્રભુ ભજનમાં આવતો આનંદ જે છે એ આનંદ ક્યાંક ખોવાઈ જાય છે અને મનમાં બીજી કોઈ વસ્તુ જે છે એ પ્રાધાન્ય ધારણ કરી લે છે. તો વારંવાર જો આવું થતું રહે તો આધ્યાત્મિક વિકાસ થવો સંભવ બનતો નથી. માટે ભગવાન કહે છે કે એવી રીતે એના વશમાં આવી જવું એ યોગ્ય નથી. બલ્કિ જે સમયે જે કરવાનું છે એ કરવાની આદત રાખો. જે શાસ્ત્રીય માર્ગ, ધર્મ માર્ગ, જે કંઈ પણ નીતિ નિયમો જેને અનુસરવાનું છે, પ્રામાણિકતા, સરળતા, સાધુતા, એ બધું અનુસરવા માટે હંમેશા ઉત્સુક રહો. અને કર્તવ્ય કર્મ જે કરવાનું છે એ કર્તવ્ય કર્મ પાલન કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે પ્રવૃત્ત થાવ. નહીં તો રાગ દ્વેષ જે છે એ આ બધું છોડાવતા જાય છે. અને આ આપણો અનુભવ જ છે. ભગવાન કોઈ અદ્દર પદ્દર વાત કરતા નથી. આ દરેક સાધકનો અનુભવ છે. એ અનેક સત્સંકલ્પ કરે છે અને ફરી પાછું શું થઈ જાય છે? સત્સંકલ્પ છૂટી જાય છે. મજાનો સંકલ્પ કરે, કાલથી તો વહેલું ઉઠવું જ અને વહેલા ઉઠીને શું કરવું છે? 4:30 ઉઠી જઈશ, ભગવાનના નામનો જપ કરીશ, પૂજા કરીશ, વાંચીશ, સ્વાધ્યાય કરીશ અને પ્રાણાયામ કરીશ, ચાલવા જઈશ, ઘણા બધા સંકલ્પ કરે.
અને સવારે જ્યાં એલાર્મ વાગે અને ઉઠે તો તરત જ જે સુવા પ્રત્યેનો રાગ જે છે એ શું બતાવી દેશે. મન તરત અંદરથી કહેશે કે કેવું સરસ વાતાવરણ છે, રાત્રે તો ઊંઘ મોડી આવી હતી, આટલી ઊંઘ તો જોઈએ, હવે કાલથી કરીશું, આજે તો આનંદ લઈ લો. તો તરત જ શું થયું, બધા રાત્રે સૂતા પેલા કરેલો સંકલ્પ, પ્રાર્થનાઓ, આ બધું કેવું થઈ જાય છે, બધું આ આળસના કારણે, સુવા પ્રત્યેના આવા રાગના કારણે બધું કેવું થઈ જાય છે, ધોવાઈ જાય છે. તો આને જ તો હુમલો કહેવામાં આવે ને, કે બધું કર્યું ને બધી રીતે તૈયાર રહ્યા છતાં પણ છેલ્લી ઘડીએ ગળું પકડી લેશ અને પરિણામે મેં કરીને આપણે એને સરળ થઈ જઈએ છીએ કે બરાબર હવે આવતીકાલથી કરીશું. તો આવું દરેક કાર્યના સંદર્ભમાં થતું રહેતું હોય. એટલા માટે ભગવાન કહે છે કે આવી રીતે પોતાના મનના તુક્કાના આધારે જીવન જીવવાથી ઉન્નતિ થઈ શકતી નથી. પરંતુ ઉન્નતિ સાધવી હોય તો મનના તુક્કાને એક બાજુ મૂકી અને જે કરવું જોઈએ, જે ઈશ્વરનો ઉપદેશ છે, જે આદેશ છે, એના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો મત છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ યાને જે કર્મની પાછળ મારો રાગ કાર્ય કરતો નથી, કામના કાર્ય કરતી નથી. ભગવાન કહે છે ઈશ્વર અર્પણ ભાવથી કર્મ કરતા થાવ તો ધીમે ધીમે શું થાય, રાગ દ્વેષ જે છે એ ઢીલા પડતા જશે. એમને ખબર પડશે કે અહીંયા આપણું સામ્રાજ્ય હવે અહીંયા ચાલે એવું નથી. કોણે પ્રવેશ કરી લીધો? ઈશ્વરે પ્રવેશ કરી લીધો. હવે કોનું શાસન ચાલશે? ઈશ્વરનું ચાલશે, આપણું શાસન નહીં ચાલે. તો ધીમે ધીમે મન આ પ્રમાણે સમજવા લાગે છે. ભગવાન એ જ બતાવે છે કે એ પરિપંથી છે. જો સંભાળશો નહીં તો શું થશે, એ વધારે ને વધારે દ્રઢ થતા જશે. એટલે તો એને શત્રુ કયા. શત્રુનો ક્યારેય પણ વિશ્વાસ કરાય નહીં. અગ્નિનો વિશ્વાસ કરાય નહીં, ઝેરનો વિશ્વાસ કરાય નહીં, શત્રુનો વિશ્વાસ કરાય નહીં. અગ્નિ ક્યારે પણ પ્રજ્વલિત થઈ અને બધું ભસ્મીભૂત કરી દે કંઈ નક્કી કહેવાય નહીં. એવી જ રીતે શત્રુને માટે પણ કહેવાય છે કે એનો વિશ્વાસ ન કરાય. તો અહીંયા તો શત્રુ, સાધકના શત્રુ કોઈ બહાર તો હોતા નથી. એના શત્રુ ભગવાન કહે છે રાગ દ્વેષ, એ જ એના શત્રુ છે. તો ભગવાન કહે છે એને હંમેશા સંભાળીને રાખો. એ શત્રુની સાથે યાત્રા થઈ શકે નહીં. યાત્રા કોની સાથે થઈ શકે? મિત્રની સાથે થઈ શકે. રાગ દ્વેષ શત્રુ છે. રાગ દ્વેષથી યુક્ત એવું મન પણ શું બની જાય છે? શત્રુ બની જાય છે. તો મનને જો મિત્ર બનાવીને રાખવું હોય તો કોની સંભાળ લેવી પડે? રાગ દ્વેષની સંભાળ લેવી પડે. તો એને જ ભગવાને અહીંયા દર્શાવ્યું. હવે આગળ કોઈ એ પ્રમાણે પ્રશ્ન કરે કે આ રાગ અને દ્વેષ જે આપે વાત કરી, એ રાગ દ્વેષના વશમાં થઈ અને જે જીવન જીવે છે એ ક્યારેય પણ ઉન્નતિને પ્રાપ્ત કરતો નથી. છતાં પણ કોઈ એ પ્રમાણે વિચાર કરે કે હું જે કંઈ પણ કર્મ કરું એ કર્મ સારું હોય તો કરું, ખરાબ હોય તો ના કરું. કયું કર્મ? કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ જે પ્રાપ્ત થાય છે એમાં પણ ફરી પાછા પોતાના રાગ દ્વેષ છે એ શું બતાવે છે? આ સારું છે, આ ખરાબ છે, આ મહાન કર્મ છે અને આ અલ્પ કર્મ છે, નાનું કર્મ છે. આ કર્મ કરવું એ જ કેવું છે તો કે એનાથી હું મહાન સિદ્ધ થઉં છું. અને કર્મમાં પણ એ ફરી પાછું શું જોવા લાગે છે? કર્તવ્ય કર્મમાં પણ રાગ દ્વેષને સ્થાન આપી દેશે કે બ્રાહ્મણનું કર્મ તો મહાન, શૂદ્રનું કર્મ તો કેવું કહેવાય? તો કે અલ્પ કર્મ કહેવાય. ક્ષત્રિય કર્મ તો મહાન છે, વૈશ્ય કર્મ તો મહાન નથી. આ પ્રમાણે જ્યારે મન વિચાર કરવા લાગે અને એમાં પણ ફરી એવું જુએ કે ના, હું સારું કર્મ જ કરું અને મહાન કર્મ જ કરું, બીજા કર્મ હું ન કરું, તો ત્યાં પણ જો રાગ દ્વેષને વશ થઈ અને કર્મ કરવા લાગે તો ફરી ભગવાન કહેશે કે એ કર્મ બંધનમાં જ પડે છે. અને એટલા માટે શું કરવું જોઈએ?
જે પણ સ્વધર્મ પ્રાપ્ત થયેલો છે એ સ્વધર્મનું પાલન નિશ્ચિત રૂપે કરવું જોઈએ. બીજું મહાન છે એટલા માટે મને ગમે છે માટે હું કરું એવી રીતનો વિચાર કરવાનો ના હોય. તો ભગવાન આગળના શ્લોકમાં એ દર્શાવે છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. ભગવાન અહીંયા કહેવા માંગે છે કે જે પણ કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે એમાં વચ્ચે રાગ દ્વેષને લાવવાના ના હોય. જો એની સંભાળ નહીં લો તો એ ત્યાં પણ વચ્ચે આવી જશે અને કર્તવ્યનો નિર્ણય પણ રાગને લઈને અને અકર્તવ્યનો નિર્ણય દ્વેષને લઈને કરશો તો જે ધર્મને નિશ્ચિત કરવાનો અધિકાર ઈશ્વરનો છે એ અધિકાર કોણ લઈ લેશે? રાગ દ્વેષ લઈ લેશે કે આ મને ગમે છે માટે હું કરું અને આ નથી ગમતું માટે હું ન કરું. તો ભગવાન કહેશે કે ધર્મ પાલનમાં ગમા અણગમાને કોઈ સ્થાન નથી. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાના જ ધર્મનું પાલન કરવું જોઈએ. પરધર્મનું પાલન ક્યારેય પણ કલ્યાણકારી નથી, બલકે સ્વધર્મે નિધનમ શ્રેયઃ. પોતાના ધર્મનું પાલન કરતા કરતા નિધન મૃત્યુ થાય તો પણ કલ્યાણકારી છે. પરધર્મો ભયાવહઃ. જ્યારે પરધર્મ જે છે એ ભયને પ્રાપ્ત કરાવનારો છે. તો આ સ્વધર્મ એટલે શું, પરધર્મ એટલે શું એ બધો વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 164. પ્રભુ તારું ભજન હો તો નહીં રે ભૂલો. પ્રભુ તારું ભજન હો તો નહીં રે ભૂલો. પ્રભુ તારું ભજન હો તો નહીં રે ભૂલો. રોજે તારી પ્રીતિ ના હિંડોળી ઝૂલો. રોજે તારી પ્રીતિ ના હિંડોળી ઝૂલો. પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલો. પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલો. ભારે સઘળો તને મેં તો સોંપી દીધો. ભારે સઘળો તને મેં તો સોંપી દીધો. પ્રભુ તારા શરણનો મેં માર્ગ લીધો. પ્રભુ તારા શરણનો મેં માર્ગ લીધો. પ્રભુ તારું ભજન હું
ધન મેં તો વહોરી લીધું, સાચું ભક્તિનું ધન મેં તો વહોરી લીધું. પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલું, પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલું. શ્યામે તારા વિના કોઈની પરવા નથી, શ્યામ તારા વિના કોઈની પરવા નથી. આદિ વ્યાધિ ઉપાધિ ફગાવી દીધી, આદિ વ્યાધિ ઉપાધિ ફગાવી દીધી. પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલું, પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલું. મારા હૈયામાં તુજની હું ભાવે ધરું, મારા હૈયામાં તુજને હું ભાવે ધરું. ભક્ત અલકારી થઈને હું ફરતો રહું, ભક્ત અલંકારી થઈને હું ફરતો રહું. ભક્ત અલકારી થઈને હું ફરતો રહું, ભક્ત અલંકારી થઈને હું ફરતો રહું. રોજ તારી પ્રીતિના હિંડોળે ઝૂલું, રોજ તારી પ્રીતિના હિંડોળે ઝૂલું. પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલું, પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલું. પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલું, પ્રભુ તારું ભજન હું તો નહીં રે ભૂલું. માધવા મોહના મુરલીધરા, માધવા મોહના મુરલીધરા, માધવા મોહના મુરલીધરા, માધવા મોહના મુરલીધરા. શ્રી કૃષ્ણ રાધાવર શ્યામ સુંદરા, શ્રી કૃષ્ણ રાધાવર શ્યામ સુંદરા, શ્રી કૃષ્ણ રાધાવર શ્યામ સુંદરા, શ્રી કૃષ્ણ રાધાવર શ્યામ સુંદરા. માધવા મોહના મુરલીધરા, માધવા મોહના મુરલીધરા. ગોવિંદા ગોપાલા ગોવર્ધના, ગોવિંદા ગોપાલા ગોવર્ધના, ગોવિંદા ગોપાલા ગોવર્ધના, ગોવિંદા ગોપાલા ગોવર્ધના. ગોપીજન વલ્લભા મધુસૂદના, ગોપીજન વલ્લભા મધુસૂદના, ગોપીજન વલ્લભા મધુસૂદના, ગોપીજન વલ્લભા મધુસૂદના.
कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा वंशीधर विश्वंभर यदुनंदना वंशीधर विश्वंभर यदुनंदना वंशीधर विश्वंभर यदुनंदना वंशीधर विश्वंभर यदुनंदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा प्राण सखा प्राण प्यारा परमेश्वरा 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 नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोपी जन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा वंशीधर विश्वंभर यदुनंदना वंशीधर विश्वंभर यदुनंदना माधवा मोहना मुरलीधरा 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 प्राण सखा प्राण प्यारा परमेश्वरा 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 नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा
નટવર નંદલાલ નારાયણા 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 નટવર નંદલાલ નારાયણ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય રાજા રામચંદ્ર ભગવાન કી જય શ્રી કૃપાનિધિ મહાદેવ કી જય સદ્ગુરુદેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ